નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા ધોરણ 9ના તમામ વિદ્યાર્થી મિત્રોનું હું મૌનિક પટેલ સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 9 વિજ્ઞાનનો પ્રથમ પાઠ આપણી આસપાસમાં દ્રવ્ય વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે અગાઉ 2 તાસ લીધા, એમાં આપણે જોયું કે દ્રવ્ય કોને કહેવાય, દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ કેવી હોય. ત્યારબાદ આપણે દ્રવ્યની જુદી જુદી 3 અવસ્થાઓ વિશે અભ્યાસ કર્યો. હવે આજે 3જા તાસમાં આપણે જોઈશું આ મુદ્દો. તમે જુઓ, આ મુદ્દો તમને એક પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રમાણેનો આપેલો છે. શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે? તમને પ્રશ્ન પૂછીએ કે કોઈ પણ દ્રવ્ય હોય એ પોતાની અવસ્થા બદલી શકશે, એટલે કે ઘન અવસ્થામાં કોઈ પદાર્થ હોય તો એ પ્રવાહી કે વાયુમાં ફેરવાશે, રૂપાંતરિત થઈ શકશે? આવો પ્રશ્ન પૂછેલો છે. તો જુઓ, આ મુદ્દાની અંદર આપણે ચર્ચા કરીશું કે જ્યારે દ્રવ્યની એક અવસ્થાનું બીજી અવસ્થામાં રૂપાંતર થાય ત્યારે કેવા ફેરફારો થાય છે. આ દરમિયાન, એટલે કે અવસ્થા બદલાય દરમિયાન દ્રવ્યના કણો ઉપર શું પ્રભાવ પડે છે અને આ દ્રવ્યની અવસ્થામાં જે ફેરફાર થાય છે કેવી રીતે થાય છે, કયા કયા પરિબળો એમાં ભાગ ભજવે છે, એની આપણે વાત કરવાના છીએ. હવે દ્રવ્યની અવસ્થા કંઈ પણ આપણે કરીશું નહીં તો બદલાવાની નથી, પણ જો દ્રવ્યની અવસ્થા બદલવી હોય તો આપણે તાપમાનમાં ફેરફાર કરી શકીએ તો દ્રવ્યની અવસ્થા બદલાય, દબાણમાં ફેરફાર કરીએ તો દ્રવ્યની અવસ્થા બદલી શકાય. અને આ 2 મુદ્દા આપણે આજે જોવાના છીએ. તો દ્રવ્યની અવસ્થા બદલવા માટે પહેલું એક તો તાપમાનમાં ફેરફારની અસર આપણે જોઈશું. જ્યારે આપણે દ્રવ્યના તાપમાનમાં ફેરફાર કરીએ ત્યારે અવસ્થા કેવી રીતે બદલાય છે એનો અભ્યાસ આ મુદ્દામાં કરીશું. અને બીજું આપણે જોવાના છીએ દબાણમાં. દ્રવ્ય ઉપર દબાણ આપીએ અને એ દબાણમાં ફેરફાર થાય, દબાણમાં ફેરફાર કહીએ તો દબાણમાં ફેરફારની અસર દ્રવ્ય ઉપર શું થશે એ આપણે જોવાના છીએ. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તાપમાનમાં ફેરફારની અસર. દ્રવ્ય ઉપર તાપમાનના ફેરફારની શું અસર થશે, કેવી અસર થશે અને કેવી રીતે દ્રવ્ય પોતાની અવસ્થા બદલશે એ આપણે જોવાના છીએ. હવે આ મુદ્દો ભણીએ એના પહેલાં તાપમાનને બરાબર સમજી લઈએ કે તાપમાન છે શું, તાપમાન શું છે. તો મિત્રો, તાપમાન એક ભૌતિક રાશિ છે. જે રીતે લંબાઈ, દળ, વેગ, પ્રવેગ આ બધી ભૌતિક રાશિઓ કહેવાય, એમ તાપમાન એક ભૌતિક રાશિ છે. હવે તમે જુઓ, દાખલા તરીકે આ ચોક છે. હવે હું તમને કહું કે આ ચોકની લંબાઈ તમારે માપવાની છે અને માપપટ્ટી આપી હોય તો તમે આ ચોકની લંબાઈ માપી શકો. હવે લંબાઈ એ એક ભૌતિક રાશિ થઈ જઈ અને આ ચોકની લંબાઈ તમે માપી સેન્ટીમીટર એકમમાં, તો સેન્ટીમીટર શું થઈ ગયો? એકમ થઈ ગયો. એટલે ભૌતિક વિજ્ઞાનની અંદર ભૌતિક રાશિને કોઈ ચોક્કસ એકમો હોય છે. જેમ કે લંબાઈના એકમોમાં સેન્ટીમીટર, થોડું વધારે માપ હોય તો આપણે મીટરમાં માપીએ છીએ, એનાથી વધુ હોય 2 શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપીએ છીએ. તો રાશિ કોને કહેવાય અને એનો એકમ શું છે એ બરાબર સમજજો. હવે તાપમાન એક ભૌતિક રાશિ છે. આ તાપમાનનો એકમ આપણે સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહીટ, રેન્કિન આવા જુદા જુદા 4 એકમો તાપમાન માટે ખૂબ જાણીતા છે. એટલે કે તાપમાન માપવું હોય તો તાપમાન તમે સેલ્સિયસમાં માપી શકો, જેને આપણે અંશ સી તરીકે દર્શાવીએ છીએ. પછી તાપમાન ફેરનહીટ એકમમાં માપી શકાય, ડિગ્રી ફેરનહીટ. પછી તાપમાન કેલ્વિન એકમમાં માપી શકાય અને એક એકમ છે રેન્કિન. આ તાપમાન માટેના આ
જુદા જુદા એકમો થયા. હવે એકમોને જરા સમજી લઈએ. તો સેલ્સિયસ એકમ રોજિંદા જીવનમાં આપણને વપરાતો જોવા મળે છે. તમે સમાચાર જોતા હોય તો સમાચારમાં છેલ્લે મોસમના હવામાનના જે સમાચાર આવતા હોય છે એમાં જુદા જુદા શહેરોના લઘુત્તમ અને મહત્તમ તાપમાન સેલ્સિયસ એકમમાં આપણને જોવા મળે છે. એટલે આ એકમ વધુ વપરાતો હોય છે. પછી ફેરનહીટ એકમ. ફેરનહીટ એકમ ડૉક્ટરો આ એકમનો ઉપયોગ કરે છે. આપણને તાવ આવ્યો હોય ત્યારે ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર મોંમાં થર્મોમીટર મૂકી અને આપણા શરીરનું તાપમાન માપે અને ડૉક્ટર કહે છે કે ભાઈ 100 ડિગ્રીનો તાવ છે તમને, તો એ 100 ડિગ્રી 100 અંશ ફેરનહીટ કહેવાય. એટલે કે તાપમાન, શરીરનું તાપમાન માપવા માટે હજુ પણ આ ફેરનહીટ એકમનો ઉપયોગ થાય છે. ત્યારબાદ કેલ્વિન. કેલ્વિન આ બધા એકમોમાં મુખ્ય એકમ ગણવામાં આવે છે. કેલ્વિનને નવી એસઆઈ એકમ પદ્ધતિમાં તાપમાનનો એસઆઈ એકમ કહેવામાં આવે છે. એટલે કેલ્વિન એ તમામ તાપમાનના એકમોમાં સૌથી વધુ વપરાતો એકમ કહીએ છીએ આપણે. હવે ધોરણ 9 અને 10ના પાઠ્યપુસ્તકોમાં જ્યાં તમારે તાપમાન આવતું હશે તો એ બધા જ વકડા કેલ્વિનમાં આપેલા હશે. અને છેલ્લો એકમ છે રેન્કિન, જેનો ઉપયોગ આપણે કરતા નથી, ખાલી જાણવા માટે લખ્યું છે કે આ પણ એક તાપમાનનો એકમ છે. હવે સૌથી વધુ વપરાશે સેલ્સિયસ અને કેલ્વિન. તો તમને સેલ્સિયસ અને કેલ્વિન એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે એ આવડવું જ જોઈએ. સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતર કરતો અને કોઈ તાપમાન કેલ્વિનમાં આપ્યું હોય તો એનું સેલ્સિયસમાં રૂપાંતર કરતો તમને આવડવું જ જોઈએ. અને પરીક્ષામાં પણ એવા હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા હોય છે. તો જુઓ, સેલ્સિયસ 0 અંશ સેલ્સિયસ હોય તો એના બરાબર 273.16 કેલ્વિન થાય. 0 અંશ સેલ્સિયસ એટલે 273.16 કેલ્વિન થાય. હવે સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચે સંબંધ છે આ અંકનો 273.16નો. આપણે ગણતરી કરતા હોય ત્યારે 273.16ના બદલે રાઉન્ડ ફિગરમાં 273 ગણીશું. એટલે સેલ્સિયસનું કેલ્વિન કરવું હોય તો એમાં આપણે 273 ઉમેરીશું, પ્લસ કરીશું. સમજો બરાબર. સેલ્સિયસનું કેલ્વિન કેવી રીતે થાય અને કેલ્વિનનું સેલ્સિયસ કેવી રીતે કરવું એ સમજી લો. તો આટલું યાદ રાખો, સેલ્સિયસનું કેલ્વિન કરવું હોય તો 273 ઉમેરવાના, 273 પ્લસ કરવાના. દાખલા તરીકે તમને કહ્યું હોય 10 અંશ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો. આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ 10 અંશ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો, તો તમારે શું કરવાનું છે? 10 અંશ સેલ્સિયસ હોય એમાં 273 ઉમેરી દેવાના, એટલે મળી જશે 283. હવે આ 283 કેલ્વિનમાં આવી ગયું. એટલે તમે એક એકમનું બીજા એકમમાં રૂપાંતર કર્યું. આ રીતે સેલ્સિયસનું કેલ્વિન કરી શકાય. એનાથી ઉલટું, કેલ્વિનમાં કોઈ તાપમાન આપ્યું હોય અને એનું સેલ્સિયસમાં રૂપાંતર કરવું હોય તો 273 બાદ કરવાના. દાખલા તરીકે સમજો, તમને કહ્યું હોય 583 કેલ્વિનને 583 કે એટલે કેલ્વિન, કેલ્વિનને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવો. બરાબર. આવો પ્રશ્ન પૂછ્યો હોય તો તમે કેલ્વિનનું સેલ્સિયસ કરવા 273 બાદ કરશો. એટલે કે 583 માંથી 273 બાદ કરી દઈએ તો તમારું તાપમાન કેલ્વિનમાંથી કયા એકમમાં આવી જશે? સેલ્સિયસમાં. હવે આ બાદ બાકી કરીએ તો આપણને મળશે 310. એટલે તમે કહી શકો કે 583 કેલ્વિન બરાબર 310 સેલ્સિયસ થાય. તો
આ થઈ તાપમાનની વાત. હવે આપણે તાપમાનમાં ફેરફાર થાય તો દ્રવ્યની અવસ્થા કેવી રીતે બદલાય છે એની વાત કરવાના છીએ. હવે એક પ્રયોગ પાઠ્યપુસ્તકમાં આપ્યો છે, એ પ્રયોગ આપણે કરવાના છીએ. આપણે શું કરીશું કે એક બીકર લઈશું, બરાબર. બીકરની અંદર બરફ લઈશું. હવે એ બીકરમાં તાપમાન માપવા માટે આપણે થર્મોમીટર ગોઠવીશું. તમે જુઓ, મારી પાસે આ થર્મોમીટર છે. અત્યારે હાલ તમે જોઈ શકો છો થર્મોમીટરનો અંક કેટલું તાપમાન દર્શાવે છે. તો તમે જુઓ, સવારનો સમય છે અને અત્યારે થર્મોમીટર ઉપર આ લાલ રંગનું પ્રવાહી થર્મોમીટરમાં કેટલે અંક સુધી ચડેલું જોવા મળે છે? તો લગભગ 24 સેલ્સિયસ જેટલું હાલ તાપમાન આ વર્ગની અંદર જોવા મળે છે, બરાબર. આ થર્મોમીટર છે. હવે આપણે બીકરમાં બરફ લઈશું અને એમાં આ થર્મોમીટર મૂકી દઈશું. એટલે સ્વાભાવિક છે કે બરફનું તાપમાન 0 સેલ્સિયસ હશે. એટલે સીધો જ આ થર્મોમીટરનો ઓક 0 ઉપર આવી જશે. અને ત્યારબાદ આપણે એ બરફને ગરમ કરીશું, ઉષ્મા ઉર્જા આપીશું અને પછી જોઈએ કે આગળ તાપમાનમાં કેવો ફેરફાર થાય છે. ચલો પહેલાં બીકરની અંદર આપણે બરફ લઈ લઈએ. જો આ છે બરફ. હવે થર્મોમીટર હું મૂકી દઉં અને પછી એનું તાપમાન તમે જોશો તો ઝડપથી નીચે ઉતરતું જોવા મળશે તમને. આ થર્મોમીટર ગોઠવી દીધું. હાલ હજુ તાપમાન તમે જોઈ શકો છો 20 અને 30ના વચ્ચે 24 સેલ્સિયસ જેટલું જોવા મળે છે. હવે ઉતરવાનું શરૂ થઈ ગયું છે. આપણે આ બીકરને બરફથી પૂરેપૂરું ભરી દઈએ અને ત્યારબાદ એનું તાપમાન જોઈ અને પછી એને ઉષ્મા ઉર્જા આપીશું. પૂરેપૂરું બરફથી એને ભરી દઈએ. જુઓ, તમે જોઈ શકો છો તાપમાન ઝડપથી નીચે ઉતરી રહ્યું છે અને આ બીકરમાં બરફ ભરી દીધેલો છે. હવે આપણે આ બીકરમાં રહેલા બરફને ઉષ્મા ઉર્જા આપવાના છીએ અને ઉષ્મા ઉર્જા આપવા માટે આપણે આ રીતે વ્યવસ્થા કરીએ. આ મારી પાસે ત્રિપાઈ છે, એના ઉપર વાયરની જાળી રાખેલી છે અને અહીંયા આપણે આ બરફ ભરેલું બીકર મૂકી દઈએ છીએ. તમે જુઓ તો ધીમે ધીમે તાપમાન 0 આવી જશે અને 0 આવી જાય પછી આપણે આ બીકરમાં રહેલા બરફને ઉષ્મા ઉર્જા આપીશું અને ઉષ્મા ઉર્જા આપવા માટે આપણે આ દીવાનો ઉપયોગ કરીશું. એની વ્યવસ્થા પણ ગોઠવી દઈએ. જો બરાબર થર્મોમીટરનો નીચેનો બલ્બ બરફમાં બરાબર ડૂબેલો રહે, બરફમાં ડૂબેલો હશે તો જ એ તાપમાન બતાવશે. એનું જે 0 સેલ્સિયસ હોય એ તાપમાન બતાવશે. જો તમે જોઈ શકો છો, નજીકથી દેખાડું તમને. તમે જુઓ ઝડપથી જે 24 સેલ્સિયસ તાપમાન હતું એ અત્યારે તમે જુઓ કેટલું દેખાય છે. તો અહીંયા
0°C જોવા મળે છે। આ શૂન્ય છે અને બરફનું તાપમાન 0° જેટલું જોવા મળી રહ્યું છે। હવે આપણે આને ત્રિપાઈ ઉપર મૂકી દીધું, ગોઠવી દીધું। તમે સ્પષ્ટ જોઈ શકો છો કે લાલ રંગનું પ્રવાહી જે થર્મોમીટરમાં ભરેલું છે એ હાલ 0°C બતાવી રહ્યું છે। હવે આપણે ઉષ્મા ઉર્જા આપીએ તો ઉષ્મા ઉર્જા આપવાથી કેવો ફેરફાર થાય છે એ આપણે જોવાના છીએ। જુઓ, હવે આપણે આ બીકરમાં રહેલા પાણીને ગરમ કરીએ છીએ અને ધીમે ધીમે આ બીકરમાં રહેલું પાણી ગરમ થશે એમ તાપમાનમાં શું ફેરફાર થાય છે એ આપણે જોવાના છીએ। તમે જોઈ શકો છો ધીમે ધીમે પાણી ઉષ્મા ઉર્જા મેળવી રહ્યું છે અને પાણી ઉષ્મા ઉર્જા મેળવે ત્યારે શું ફેરફાર થાય છે એ આપણે જોવાના છીએ। તમે જોઈ શકો છો કે હજુ તાપમાન 0°C ઉપર જ છે અને બરફ પીગળવાની શરૂઆત થઈ જઈ છે। જ્યારે બરફ પીગળવાની શરૂઆત થાય ત્યારે આપણે તાપમાન નોંધીશું તો એ તાપમાન 0°C હતું અને બરફ સંપૂર્ણ પીગળી જાય ત્યારે જોઈશું કે તાપમાન કેટલું થાય છે। તો જુઓ, આપણે અવલોકન કરીશું, બરફ પીગળવાની શરૂઆત થાય ત્યારે તાપમાન અને બરફ સંપૂર્ણ પીગળી જાય, છેલ્લે જે બરફ હોય એ પીગળીને પ્રવાહી થઈ જાય બધો જ બરફ, ત્યારે આપણે તાપમાન જોઈશું। હવે શરૂઆતનું અવલોકન આપણી પાસે છે કે બરફ પીગળવાની શરૂઆત થાય એટલે 0°C તાપમાન હોય છે। હજુ પણ તમે જોઈ શકો છો કે બરફ પીગળી રહ્યો છે, બરફનું પાણીમાં રૂપાંતર થઈ રહ્યું છે, પણ તાપમાન હજુ 0°C છે। તમે નજીકથી જુઓ, હજુ તાપમાન તમને સ્પષ્ટ જોવા મળશે 0°C। એટલે કે આપણે ઉષ્મા ઉર્જા આપીએ છીએ તો પણ બરફના પાણીમાં રૂપાંતર થવા દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી। હવે તમે જુઓ તો ઘણો ખરો બરફ પાણીમાં રૂપાંતરિત થઈ ગયો છે। જ્યારે સંપૂર્ણ બરફનું પાણીમાં રૂપાંતર થઈ જાય ત્યારે આપણે જોઈ લઈશું કે કેટલા °C તાપમાન છે। હવે મિત્રો, સમજવાનું એ છે કે આપણે આ જે ઉષ્મા ઉર્જા આપીએ છીએ એ ઉષ્મા ઉર્જા જાય છે ક્યાં? તાપમાન તો વધતું નથી, તો આ ઉષ્મા ઉર્જા ગઈ ક્યાં એ આપણે જાણીશું। તો હાલ તાપમાન હજુ 0°C જ છે અને બરફ તમે જુઓ છો કે પાણી થવા લાગ્યું છે અને હજુ આપણે એને ગરમ કરવાનું ચાલુ રાખીશું। તમે તાપમાન જોઈ શકો છો, અહીંયા જુઓ, તમને સ્પષ્ટ દેખાતું હશે કે થર્મોમીટરમાં હજુ 0°C, અહીંયા તમે જુઓ તો તાપમાન હજુ 0°C જોવા મળે છે। એટલે કે બરફને ઉષ્મા ઉર્જા આપવા છતાં એના તાપમાનમાં વધારો થતો નથી, તાપમાન વધતું નથી અને પાણી પ્રવાહી થઈ ગયું છે। હવે થોડો બરફ છે એ સંપૂર્ણ પીગળી જાય ત્યારે આપણે તાપમાન જોઈશું। તાપમાન ઉપર નજર રાખજો, હજુ 0°C તાપમાન આપણને જોવા મળી રહ્યું છે। આ પ્રયોગ ઉપરથી આપણે 3 બાબતો સમજવાના છીએ કે ગલન કોને કહેવાય, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે બરફ પીગળી રહ્યો છે, એની અવસ્થા બદલાઈ રહી છે અને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થઈ રહ્યો છે। તો આ આખી પ્રક્રિયા ગલન તરીકે ઓળખાય। એ ગલન કોને કહેવાય એ સમજીશું। ત્યારબાદ ગલન બિંદુ કોને કહેવાય એ જોઈશું અને ત્રીજો એક પોઈન્ટ જોઈશું આપણે ખાસ કે ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય
આ ત્રણ બાબતો આપણે આ પ્રયોગ દ્વારા સમજીશું. તમે જુઓ, ઉષ્મા ઉર્જા આપવાનું ચાલુ જ છે અને બરફ ધીમે ધીમે આ ઉષ્મા ઉર્જા મેળવી અને પોતાની અવસ્થા બદલી રહ્યો છે, પરંતુ તાપમાનમાં હજુ વધારો થયો નથી. એટલે કે હજુ તાપમાન તમે જોઈ શકો છો કે 0°C ઉપર છે. તો આ દરમિયાન આ બરફે જે ઉષ્મા ઉર્જા મેળવી એ ઉષ્મા ઉર્જાના કારણે તાપમાનમાં વધારો શા માટે નથી થતો એ આપણે સમજવાના છીએ. અને આ જે ઉષ્મા ઉર્જા આપણે આપી રહ્યા છીએ અત્યારે, એ ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે એ પણ આપણે સમજીશું. અને આ ઉષ્મા ઉર્જાને શું કહેવાશે, કઈ ઉષ્મા ઉર્જા છે એ પણ આપણે આ પ્રયોગ પૂરો થાય એટલે સમજીશું. હવે તમે જાણો છો કે બરફનું ગલનબિંદુ કેટલું છે. તો બરફનું ગલનબિંદુ અગાઉના ધોરણમાં તમે ભણી ગયા છો કે બરફનું ગલનબિંદુ 0°C છે. સેલ્સિયસમાં 0°, અને કેલ્વિનમાં તમને જો પૂછીએ કે ભાઈ બરફનું ગલનબિંદુ કેલ્વિનમાં જણાવો, તો હમણાં જ આપણે જોયું કે સેલ્સિયસનું કેલ્વિન કરવું હોય તો 273 ઉમેરવાના, એટલે બરફનું ગલનબિંદુ કેલ્વિનમાં 273 કેલ્વિન થશે. જ્યારે સેલ્સિયસમાં 0°C થાય છે. તમે જુઓ, હજુ સ્પષ્ટ જોઈ શકો છો કે પાણી થઈ ગયું છે, થોડો બરફ બાકી છે, પાણી થઈ ગયું છે, પરંતુ હજુ તાપમાનમાં કોઈ ફેરફાર આપણને જોવા મળતો નથી. 0°C તાપમાન તમને જોવા મળે છે. તો આ પ્રયોગ આપણો પૂરો થયો. આપણે જે બરફ લીધો હતો એ બરફનું પ્રવાહી અવસ્થામાં તમે જુઓ અવસ્થા બદલાઈ ગઈ છે, અને આ અવસ્થા બદલાઈ એ એક પ્રકારનો તાપમાનમાં ફેરફાર થવાના કારણે અવસ્થા બદલાઈ છે. એટલે તાપમાનમાં ફેરફાર થવાથી પદાર્થની અવસ્થા બદલાઈ શકે છે એ આપણે સાબિત કરી શકીએ છીએ. અને હજુ આ પાણી થઈ ગયું તો પણ તાપમાન 0°C પર જ છે. ચલો, હવે આપણે આ પ્રયોગમાં જે અવલોકન કર્યું એ અવલોકન પરથી ત્રણ બાબતો સમજવાના છીએ. ચાલો મિત્રો, હવે અહીંયા ધ્યાન રાખશો. તો જુઓ તમે, આપણે બરફ પીગળવાની શરૂઆત થઈ ત્યારે તાપમાન નોંધ્યું હતું 0°C. સંપૂર્ણ બરફ પીગળી ગયો, પ્રવાહી અવસ્થામાં આવી ગયો ત્યારે તાપમાન જોયું હતું તો કેટલું હતું? 0°C. તો આ દરમિયાન લગભગ 8 થી 10 મિનિટ આપણે ઉષ્મા ઉર્જા આપી. તો આ ઉષ્મા ઉર્જાએ તાપમાનમાં કોઈ વધારો ના કર્યો, તો આ ઉષ્મા ઉર્જા ગઈ ક્યો? બરફે મેળવી ખરી ઉષ્મા ઉર્જા, અને એ ઉષ્મા ઉર્જાથી બરફે પોતાની અવસ્થા બદલી અને પ્રવાહી કરી, પણ તાપમાનમાં કેમ કોઈ વધારો જોવા મળ્યો નહીં? તો એ આપણે હવે સમજીએ. ચલો, પહેલાં આ અવસ્થા બદલાવાની જે પ્રક્રિયા આપણે જોઈ એ પ્રક્રિયાને આપણે ગલન કહીશું. તો ધીમે ધીમે વ્યાખ્યાઓ સમજીએ. પહેલું જોઈએ, ગલન કોને કહેવાય? બરાબર ધ્યાન આપશો. ગલન કોને કહેવાય? તો સિમ્પલ છે કે ઘન સ્વરૂપ હોય એનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય તેને ગલન કહે છે. એટલે સાદી સહેલી વ્યાખ્યા છે, ઘન સ્વરૂપનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય તે ક્રિયાને અથવા તેને ગલન કહે છે. ગલન એટલે પીગળવું, ઓગળવું નહીં. મિત્રો, ઓગળવું અને પીગળવું બંનેમાં ઘણો ફરક છે. તમે ખોડ લઈ અને પાણીમાં ઓગાળો તો એ ઓગળવું કહેવાય. મીઠું લઈએ અને એને
પાણીની અંદર ઓગાળીએ તો ગરમ કર્યા વગર પાણીમાં તમે ઓગાળી શકો છો, પણ પીગાળવું એટલે પાણીમાં મિશ્ર નહીં કરવાનું અને જે પદાર્થને પીગાળવો હોય એ પદાર્થને સીધી ઉષ્મા ઉર્જા આપવાની, અને સીધી ઉષ્મા ઉર્જા આપવાથી એ ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર પામી જાય તો એને પીગળવાની ક્રિયા કહીએ છીએ. તમે જુઓ, મીઠાના ઉદાહરણથી સમજો. મીઠાને ઓગાળવું હોય પાણીમાં તો એને ઉષ્મા ઉર્જા આપવાની જરૂર હોતી નથી. થોડું તમે એક ચમચી મીઠું લઈ અને પાણીમાં નાખશો અને હલાવશો તો ઓગળી જશે. પણ મીઠાને પીગાળવું હોય તો મીઠાનું ગલનબિંદુ 801°C છે. તમે ઘણી બધી ઉષ્મા ઉર્જા આપશો અને એ ઘન મીઠાનું તાપમાન જ્યારે 801°C પહોંચશે ત્યારે એ મીઠું ઘનમાંથી પ્રવાહી થઈ જશે અને એને કહેવાય પીગળવું, ગલન થયું કહેવાય. એટલે ઓગળવું અને ગલન થવું, પીગલન થવું એ આખી વસ્તુ અલગ અલગ છે. તો આ ગલન કહેવાય, આ ગલનની વ્યાખ્યા જોઈ. હવે આપણે જોઈએ ગલન બિંદુ. ગલન બિંદુ કોને કહીશું? ગલન બિંદુ એટલે એવું તાપમાન કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થાય છે. આપણે જોયું આ પ્રયોગમાં તો 0°C ઘન બરફ પીગળી અને પાણી બની ગયો તો બરફનું ગલન બિંદુ પીગળવાનું તાપમાન કેટલું હતું? 0°C. એટલે આપણે કહીએ છીએ કે બરફનું ગલન બિંદુ 0°C છે. હવે ગલન બિંદુની એક્ઝેક્ટ વ્યાખ્યા શું થાય એ આપણે જોઈએ. તો જે તાપમાને, સહેલી વ્યાખ્યા છે, જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી પદાર્થમાં રૂપાંતર પામે તે તાપમાનને, ગલન બિંદુ એટલે એક તાપમાન. કેવું તાપમાન? તો જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહીમાં રૂપાંતર થશે, પ્રવાહી પદાર્થમાં રૂપાંતરિત થશે, તો એ તાપમાનને ગલન બિંદુ કહે છે. એને કહેવાય ગલન બિંદુ. બરાબર? જો એકવાર ફરીથી વ્યાખ્યા. જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી પદાર્થમાં રૂપાંતર પામે તેને ગલન બિંદુ કહે છે. તે તાપમાનને ગલન બિંદુ કહેવાય. બરફનું ગલન બિંદુ 0°C છે. બીજા કેટલાક ગલન બિંદુ તમને કહું. એક તો આપણે જોયું સોડિયમ ક્લોરાઇડ, મીઠાનું ગલન બિંદુ મીઠું છે તો એનું ગલન બિંદુ 801°C. બરફ, તો બરફનું ગલન બિંદુ 0°C. જે ઘન પદાર્થ હોય એને જ ગલન બિંદુ હોય. પછી લોખંડ લઈએ તો લોખંડનું ગલન બિંદુ લગભગ 1538°C છે. જુદા જુદા ઘન પદાર્થોના ગલન બિંદુ જુદા જુદા હોય. બરફ હશે તો એનું ગલન બિંદુ 0° છે. એનો મતલબ કે 0° તાપમાન હશે તો બરફ ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થઈ જશે. મીઠાનું ગલન બિંદુ 801 છે તો એનો અર્થ એવો થાય કે 801°C તાપમાન જ્યારે થશે મીઠાનું ત્યારે મીઠું પ્રવાહી બની જશે. એ રીતે લોખંડ 1538°C તાપમાને પ્રવાહીમાં ફેરવાઈ જશે. તો આ રીતે ગલન બિંદુ જુદા જુદા ઘન પદાર્થોના જુદા જુદા હોય. અને આ ગલન બિંદુ આપણને એક અગત્યની માહિતી પૂરી પાડે છે. ગલન બિંદુ ઘન પદાર્થના, ધ્યાન રાખજો, સમજજો, આ ગલન બિંદુ ઘન પદાર્થના કણો વચ્ચે જે આકર્ષણ બળ હોય એની પ્રબળતા દર્શાવે છે. કે ભાઈ ઘન પદાર્થમાં કણો એકબીજા સાથે કેટલા મજબૂત રીતે આકર્ષાયેલા છે, જકડાયેલા છે, એ આ ગલન બિંદુ દર્શાવે છે. તમે જુઓ, બરફનું ગલન બિંદુ ઓછું છે એનો અર્થ એવો થાય મીઠાની અને લોખંડની સરખામણીમાં બરફનું ગલન બિંદુ ઓછું છે, મીઠાનું એના કરતાં વધુ છે અને લોખંડનું સૌથી વધુ છે આ ત્રણમાં. તો આનો અર્થ થાય કે બરફમાં ત્રણે ત્રણ ઘન પદાર્થો જ છે પણ બરફમાં કણો વચ્ચે આકર્ષણ બળ, મીઠામાં જે કણો વચ્ચે આકર્ષણ બળ હોય એના કરતાં ઓછું આકર્ષણ બળ હોય આમાં. પછી મીઠા કરતાં લોખંડનું ગલન બિંદુ વધારે છે
તો લોખંડના કણો કણો વચ્ચે આકર્ષણ બળ ખૂબ પ્રબળ હોય. ગલનબિંદુ જેટલું ઊંચું, આટલું યાદ રાખી લો, જેટલું ગલનબિંદુ ઊંચું એટલું કણો કણો વચ્ચેનું આકર્ષણ બળ એટલું પ્રબળ કહેવાય, એટલું ઊંચું કહેવાય. ગલનબિંદુ વધે, પદાર્થ બદલાય એટલે ગલનબિંદુ બદલાય, અને ગલનબિંદુ જો વધારે હોય તો સમજવાનું કે કણો કણો વચ્ચેનું આકર્ષણ બળ કેવું છે? પ્રબળ છે. અને આ ગલનબિંદુ કણો કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. તો આ થઈ ગલનબિંદુની વાત. હવે આપણે જોઈએ ખૂબ મહત્વનો પોઈન્ટ, ગલનગુપ્ત ઉષ્મા. ગલનગુપ્ત ઉષ્મા, આ પોઈન્ટ જોવાનો છે, ગલનગુપ્ત ઉષ્મા. તો જો સમજો, આપણે જે પ્રયોગ કર્યો એને જ સમજીએ. ગલનગુપ્ત ઉષ્મા, ચલો આપણે શું કર્યું કે એક બીકરમાં આપણે લીધો હતો બરફ, પછી એમાં આપણે મૂકી દીધું થર્મોમીટર, બરાબર? આ છે થર્મોમીટર, અને તાપમાન આપણે જોયું તો તાપમાન હતું 0°C. હવે બરફ જ્યારે પીગળવાની શરૂઆત થઈ, ત્યારે આપણે તાપમાન જોયું તો 0°C હતું. ધીમે ધીમે એને આપણે ઉષ્મા ઉર્જા આપતા રહ્યા, ગરમ કર્યું એટલે ઉષ્મા ઉર્જા આપણે આપી, અહીંથી ઉષ્મા ઉર્જા મળી રહી છે, ઉષ્મા ઉર્જા આપી, ગરમી આપી, તો આ બરફ અવસ્થા બદલીને પાણીમાં રૂપાંતરિત થવા લાગ્યો. હવે તાપમાન 0°C જ રહ્યું હતું, અને આ બરફ સંપૂર્ણ થોડી વારમાં પાણીમાં ફેરવાઈ ગયો, એટલે કે આનું રૂપાંતર થઈ ગયું પાણીમાં. બધું પાણી બની ગયું, પાણી બધું સંપૂર્ણ બની ગયું. ત્યારે આપણે જોયું હતું કે આ તાપમાન હજુ પણ કેટલું હતું? 0°C જ. એટલે કે તાપમાનમાં આપણને કોઈ વધારો જોવા મળ્યો નહોતો. પદાર્થની અવસ્થા બદલાઈ ગઈ. પહેલાં હતો બરફ, એ બરફમાંથી અવસ્થા બદલાઈ અને થઈ ગયું પાણી. અવસ્થા બદલાઈ ગઈ, પણ તાપમાન એના એ જ હતું. તો આપણને પ્રશ્ન થાય કે આ બધી ઉષ્મા ઉર્જા જે આપી એ જઈ ક્યો? આ ઉષ્મા ઉર્જા, આમ તો આપણે કોઈ પદાર્થને ઉષ્મા ઉર્જા આપીએ તો તાપમાન વધે, ગરમી આપો તો તાપમાન વધવું જોઈએ ને. પણ આ દરમિયાન ઉષ્મા ઉર્જા આપવા છતાં તાપમાનમાં કોઈ વધારો થયો નહીં. તો આ જે ઉષ્મા ઉર્જા આપી, એ ઉષ્મા ઉર્જા આપણને થર્મોમીટરમાં ક્યાંય દેખાતી નથી. એટલે આ ઉષ્મા ઉર્જા ક્યાંય દેખાતી નથી, એટલે એને આપણે કેવી ઉષ્મા કહીએ છીએ? ગુપ્ત ઉષ્મા, બરાબર? અને આ ગુપ્ત ઉષ્માએ બરફને પીગલન કરી દીધું, ગલન કરી દીધું, અને પ્રવાહીમાં રૂપાંતર કર્યું, અવસ્થા બદલાઈ ગઈ. તો આ ગલન દરમિયાન આ ઉષ્મા ગુપ્ત છે, એટલે એને આપણે કહીએ છીએ ગલનગુપ્ત ઉષ્મા. તો આ ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય એની વ્યાખ્યા આપણે જોઈએ. તો જો ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા વૈજ્ઞાનિકોએ 1 કિલોગ્રામ ઘન પદાર્થને ધ્યાને લઈ અને બનાવેલી છે. એટલે ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા થશે કે પદાર્થના, જોજો વ્યાખ્યા એની, પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને, પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને, એટલે આપણે બરફ લીધો હોય તો બરફનું ગલનબિંદુ 0°C છે, તો 0°C તાપમાને અને એક વાતાવરણના દબાણે. ચલો વ્યાખ્યા લખવા હું આ કાઢી નાખું છું. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણના દબાણે, એક વાતાવરણના દબાણે. આપણે જ્યારે આ પ્રયોગ કરતા હોય ત્યારે આપણી આજુબાજુ જે આ હવા છે, વાતાવરણ છે, એનું દબાણ એક વાતાવરણ જેટલું હોય છે. એટલે આપણે એક વાતાવરણના દબાણે આખો પ્રયોગ કર્યો. કારણ કે દબાણમાં જો ફેરફાર થશે તો પણ આખી આ જે પ્રયોગ હતો એમાં ઘણો બધો ફેરફાર થઈ જાય. એટલે આપણે આખો પ્રયોગ એક વાતાવરણના દબાણે જ કર્યો છે, અને એક વાતાવરણના દબાણે ઘન બરફ પ્રવાહીમાં રૂપાંતર પામ્યો હતો. તો એક વાતાવરણના દબાણે એટલે કે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ
ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે। જો બરાબર સમજો વ્યાખ્યા, ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ કોઈ ઘન પદાર્થ લીધો હોય તો એનું રૂપાંતર પ્રવાહીમાં કરવા માટે તમે જે ઉષ્મા ઉર્જા આપો છો, તાપમાન બદલાતું નથી, તાપમાન તો ગલન બિંદુ જેટલું જ હોય છે, વાતાવરણનું દબાણ પણ એક વાતાવરણ જ હોય છે, પણ 1 કિલોગ્રામ ઘન પદાર્થ જે લીધો હોય એની અવસ્થા બદલાય છે, એટલે કે એનું રૂપાંતર પ્રવાહીમાં થઈ જાય છે। તો આ દરમિયાન અવસ્થા બદલાય એ દરમિયાન તમે જે જરૂરી ઉષ્મા ઉર્જા એને પૂરી પાડી એ ઉષ્મા ઉર્જાને કહેવાય ગલનગુપ્ત ઉષ્મા। જાણવા માટે કહું કે બરફની ગલનગુપ્ત ઉષ્મા લગભગ 3,35,000 જૂલ પ્રતિ કિલોગ્રામ છે। 1 કિલોગ્રામ બરફ તમે લો તો એને 3,35,000 જૂલ જેટલી ઉષ્મા ઉર્જા આપશો એટલે એનું રૂપાંતર પ્રવાહીમાં થઈ જશે અને તાપમાન 0 ને 0 રહેશે। તો આ થઈ ગલનગુપ્ત ઉષ્માની વાત। હવે આ તમે 3 મુદ્દા જો બરાબર સમજ્યા હોય તો હવે આગળના 3 મુદ્દા સરળતાથી સમજી શકશો। આગળ આપણે 3 વસ્તુ જોવાના છીએ। એક, ઉત્કલન કોને કહેવાય? તરત સમજી જશો, ઉત્કલન, ગલનના જેવું ઉત્કલન। ત્યારબાદ ગલન બિંદુના જેમ આપણે જોઈશું ઉત્કલન બિંદુ, અને છેલ્લે જોઈશું બાષ્પન ગુપ્ત ઉષ્મા, એટલે કે ઉત્કલન ગુપ્ત ઉષ્મા પણ કહેવાય, બાષ્પન ગુપ્ત ઉષ્મા। બરાબર, આ 3 મુદ્દા આપણે હવે સમજીએ। તો જો મિત્રો, આપણે જે પ્રયોગ કર્યો એ જ પ્રયોગ જો આગળ ચાલુ રાખ્યો હોત તો શું થાય? તો વિચારો, સંપૂર્ણ બરફ પ્રવાહી પાણીમાં રૂપાંતરિત થઈ ગયો, ત્યારબાદ આપણે ઉષ્મા ઉર્જા આપીશું એટલે પછી તાપમાન વધશે, કારણ કે અવસ્થા બદલાઈ જઈ, પછી પાણી બની ગયું। હવે એ પાણીને ઉષ્મા ઉર્જા આપવાનું ચાલુ રાખીએ તો હવે તાપમાન વધશે અને તાપમાન 0 અંશથી વધતું 1, 2, 3, 4 એ રીતે વધતું 100 અંશે પહોંચી જશે, 100। અને જ્યારે તાપમાન 100 અંશે પહોંચી જાય ત્યારે પાણી ઉકળવા માંડે છે, એટલે કે ઉકળવાની પ્રક્રિયા શરૂ થઈ જાય। હવે પાણી ઉકળશે એટલે એનું રૂપાંતર બાષ્પમાં થશે। હવે પાછું ફરીથી ધ્યાન રાખજો, 100 અંશ તાપમાન થઈ જાય, પાણીનું બાષ્પમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ જશે। હવે જ્યારે પાણી બાષ્પમાં રૂપાંતર થવાની શરૂઆત થાય ત્યારે તાપમાન જોજો 100 અંશ સેલ્સિયસ હશે, અને બધું જ પાણી બાષ્પમાં રૂપાંતર થઈ જાય ત્યારે તાપમાન જોશો તો એ 100 અંશ જ હશે। એટલે ટૂંકમાં ઉકળતા પાણીનું તાપમાન 100 અંશ સેલ્સિયસ અને એની જે બાષ્પ બને છે એનું પણ તાપમાન 100 અંશ સેલ્સિયસ રહેશે। તો એ દરમિયાન પણ જે ઉષ્મા ઉર્જા આપો છો એ ઉષ્મા ઉર્જાથી તાપમાન વધ્યું નહીં, તો એ ઉષ્મા ઉર્જા ક્યાં ગઈ? તો એ ઉષ્મા ઉર્જાને આપણે બાષ્પન ગુપ્ત ઉષ્મા કહીએ છીએ। અને આ બાષ્પન ગુપ્ત ઉષ્મા એટલે એવી ઉષ્મા કે જેમાં પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે, અવસ્થા બદલાય છે પણ તાપમાનમાં કોઈ વધારો જોવા મળતો નથી, તો એને બાષ્પન ગુપ્ત ઉષ્મા કહેવાય। પછી જે તાપમાને પાણી ઉકળવા માંડે છે એને ઉત્કલન બિંદુ કહેવાય। અને પ્રવાહી પદાર્થ, કોઈ પણ પ્રવાહી પદાર્થ હોય એ વાયુમાં રૂપાંતર પામે એ ક્રિયાને ઉત્કલન કહીશું આપણે। એટલે આ એક ક્રિયા છે। ઉત્કલન બિંદુ એક ચોક્કસ તાપમાન બતાવે છે અને બાષ્પન ગુપ્ત ઉષ્મા એ ઉષ્મા ઉર્જા છે। આ 3 વસ્તુ, આ 3 મુદ્દા તમે આગળના 3 મુદ્દા સમજ્યા હોય, આ વ્યાખ્યાઓ આવડતી હોય તો આની પણ વ્યાખ્યા આવડી જાય। જુઓ,
એક એક વ્યાખ્યા આપણે જોઈએ. ચલો, ઉત્કલન કોને કહેવાય? તો પહેલા આ જુઓ, ગલન કોને કહેવાય છે? એના ઉપરથી જ ઉત્કલનની વ્યાખ્યા લખી શકીએ. ઘન સ્વરૂપનું પ્રવાહીમાં રૂપાંતર થાય તો ગલન કહેવાય ને. તો ઉત્કલન કોને કહીશું? તો આના ઉપરથી વ્યાખ્યા લખી શકીએ. ઉત્કલનની વ્યાખ્યા હું બોલું છું. પ્રવાહી સ્વરૂપનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તેને ઉત્કલન કહે છે. પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય તેને શું કહેવાય? ઉત્કલન. ચલો, પછી ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું થાય? તો જુઓ, આના ઉપરથી લખી શકીએ ઉત્કલનની. તમારે આટલા શબ્દો જ ખાલી બદલવાના રહેશે. ઘન, પછી આ શબ્દો અને આ શબ્દ. તો જો હવે વ્યાખ્યા હું બોલું છું ઉત્કલન બિંદુની, વ્યાખ્યા બોલું છું ઉત્કલન બિંદુની, તો તમે લખી શકો, જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળીને વાયુ પદાર્થમાં રૂપાંતર પામે તે તાપમાનને ઉત્કલન બિંદુ કહે છે. અને એ જ રીતે બાષ્પનગુપ્ત ઉષ્માની જો વ્યાખ્યા લખવી હોય તો ગલનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા પરથી આપણે લખી શકીએ. હવે હું બોલું છું બાષ્પનગુપ્ત ઉષ્માની વ્યાખ્યા. જો સમજો, પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, ગલન બિંદુ જગ્યાએ શું શબ્દ વાપરીશું? ઉત્કલન બિંદુ. તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થનું વાયુ પદાર્થમાં રૂપાંતર થવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પનગુપ્ત ઉષ્મા કહે છે. તો આ રીતે આપણે એક નાનકડા પ્રયોગ દ્વારા આપણે આ 6 વ્યાખ્યાઓ જોઈ. આ વ્યાખ્યાઓ ખાસ સમજજો અને સમજીને તમારી ભાષામાં લખી શકો એ રીતે આ વ્યાખ્યાઓની તૈયારી કરશો. ચલો, હવે એક છેલ્લો મુદ્દો છે તાપમાનમાં ફેરફારની અસરમાં, એ લઈ લઈએ એટલે આપણો આ એક મુદ્દો પૂરો થાય. દબાણમાં ફેરફારની અસર આપણે નવા તાસમાં લઈશું. ચલો, હવે એક છેલ્લો મુદ્દો છે, ઉર્ધ્વપાતન કોને કહેવાય? ઉર્ધ્વપાતન આ એક ઘટના છે. ઉર્ધ્વપાતન કોને કહેવાય એ આપણે જોઈશું. અંગ્રેજીમાં એને સબ્લિમેશન કહે છે, ઉર્ધ્વપાતન. તો ઉર્ધ્વપાતન કોને કહેવાય એ આપણે એક પ્રયોગથી સમજીએ. અને બહુ નાનો મુદ્દો છે. જે રીતે ગલન, ઉત્કલન એવી જ ઉર્ધ્વપાતનની એક ક્રિયા છે. જુઓ, હવે પહેલાં પ્રયોગ કરીએ. તો જુઓ, મારી પાસે આ તમે જોઈ શકો છો, ઉપર લખેલું છે કેમ્ફોર. કેમ્ફોર એટલે કપૂર. આ કપૂરની ગોળીઓ તમારા ઘરે પણ હશે, તમે જોયેલી હશે. આ જોઈ શકો છો તમે. આ કપૂર ખૂબ જ સુગંધીદાર આ કપૂર હોય છે. અને આપણે દીવાબત્તી કરીએ, આરતી કરીએ, એમાં કપૂર ક્યારેક નાખતા પણ હોઈએ છીએ, એટલે એની સરસ સુગંધ વાતાવરણમાં ભળી શકે. તો આ કપૂર છે. પછી આ છે મારી પાસે એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ આવો રંગવિહીન, સફેદ જેવો દેખાય છે એવો રંગવિહીન આ એક ઘન પદાર્થ છે. એટલે મારી પાસે છે એક એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડનું સૂત્ર થાય NH4Cl, અને એને આપણે વ્યવહારિક શબ્દોમાં નવસાર તરીકે ઓળખીએ છીએ. બરાબર? એનું સાદું નામ નવસાર તરીકે આપણે ઓળખીએ છીએ. રાસાયણિક નામ એમોનિયમ ક્લોરાઇડ થાય. હવે આપણે એમોનિયમ ક્લોરાઇડ અને કપૂરને મિશ્ર કરી દઈશું, અને ત્યારબાદ એ મિશ્રણને ગરમ કરીશું. તો આ બે પદાર્થોમાંથી કપૂર એવો પદાર્થ છે કે જે ઉર્ધ્વપાતન પામી શકે છે. ઉર્ધ્વપાતન કોને કહેવાય સમજીએ. પણ આનું ઉર્ધ્વપાતન થશે અને મિશ્રણમાંથી, આ બે પદાર્થોને મિશ્ર કર્યા હોય એમાંથી કપૂર અલગ થઈ જશે. એટલે કે આપણે જે પ્રયોગ કરીએ છીએ, પ્રયોગ દ્વારા એમોનિયમ ક્લોરાઇડ અને કપૂરના મિશ્રણમાંથી બંને પદાર્થો ફરીથી પાછા અલગ કરવા હોય તો પણ આપણે કરી શકીએ છીએ.
એના માટે આપણે શું કરીશું કે આ વોચ ગ્લાસમાં મેં એમોનિયમ ક્લોરાઇડ લીધેલો છે. હવે હું એની અંદર કપૂર લઈ લઉં અને કપૂરની એક ગોટી છે એને એક ગોળીને આ રીતે દબાવીને ભૂકો કરી દીધો છે. એટલે આપણે આને આની અંદર લઈ લઈએ આ રીતે, અને ત્યારબાદ આ બંને ઘન પદાર્થોને આપણે મિશ્ર કરી દઈએ. અને હવે આપણે ત્રિપાઈ મૂકીએ. ત્યારબાદ એના ઉપર આ વોચ ગ્લાસ રાખી દઈશું અને આને આપણે ઉષ્મા ઉર્જા આપીશું. હવે ઉષ્મા ઉર્જા આપવા માટે આપણે વ્યવસ્થા કરીએ. તો મારી પાસે જે લેમ્પ છે, આપણે ઉષ્મા ઉર્જા જ આપવાની છે, એટલે સ્પિરિટ દીવો હોય તો પણ ચાલે, તમારી પાસે મીણબત્તી હોય તો પણ વાંધો નહીં. મીણબત્તી કે કેરોસીનનું દીવડું લેશો તો એનાથી એક તકલીફ થશે કે ધુમાડાવાળી જ્યોતથી કેરોસીન અને મીણ સળગે છે, એટલે તમારું બીકર કે વોચ ગ્લાસ કાળો થઈ શકે છે. પણ જોકે આ જાળીના વચ્ચે જે પેપર તમને દેખાય છે એના કારણે વોચ ગ્લાસ કે બીકર મૂક્યું હશે તો કાળું થશે, અને કાળો થશે નીચેનો ભાગ. એટલે આપણે આ કેરોસીનનો દીવો છે એનાથી ઉષ્મા ઉર્જા આપીશું. પણ આપણે આ થીસલ, આ ફનેલ ગરણી કે જે ગરણીના ઉપરના ભાગે રૂનું પૂમડું લગાવેલું છે, અને આને આપણે આ રીતે વોચ ગ્લાસ ઉપર મૂકી દઈશું અને હવે ઉષ્મા ઉર્જા આપીશું આપણે. તો વોચ ગ્લાસની અંદર રહેલું જે નવસાર અને કપૂરનું મિશ્રણ છે જો તમે ઉષ્મા ઉર્જા મળી રહી છે, તમને સ્પષ્ટ દેખાતું હશે કે વોચ ગ્લાસ ગરમ થઈ રહ્યો છે. અને વોચ ગ્લાસ ગરમ થાય એટલે વોચ ગ્લાસમાં રાખેલું આ એમોનિયમ ક્લોરાઇડ અને કપૂરનું મિશ્રણ ગરમ થતું હોય છે. અને વોચ ગ્લાસના ઉપર આપણે ફનેલ ગરણી ઊંધી મૂકેલી છે, અને એ ગરણીના ઉપરના ખુલ્લા છેડે રૂનું પૂમડું લગાવેલું છે. એટલે જે મિશ્રણ ગરમ થાય એમાંથી કોઈ ઘન પદાર્થનું વાયુ અવસ્થામાં જો રૂપાંતર થાય તો પણ એ વાયુ અહીંથી બહાર નીકળી જાય નહીં. થોડી ગરમી આપીએ. જો કપૂર, એ પ્રયોગ ચાલુ છે એ દરમિયાન અહીંયા ધ્યાન રાખ્યા જશો. કપૂર એ એક એવો ઘન પદાર્થ છે કે જે ઉર્ધ્વપાતન પામી શકે છે. હવે ઉર્ધ્વપાતન એટલે શું? તો ઉર્ધ્વપાતન એટલે કોઈ ઘન પદાર્થ, ઘન અવસ્થામાં રહેલો પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર પામ્યા વગર સીધો વાયુમાં રૂપાંતર પામે તો એ ઘટનાને કહેવાય ઉર્ધ્વપાતન. આમ જનરલી શું થતું હોય છે કે ઘન પદાર્થને ગરમી આપીએ એટલે પ્રવાહીમાં રૂપાંતર પામે, પછી એ પ્રવાહી પદાર્થને ગરમી આપીએ એટલે પાછો વાયુમાં રૂપાંતર પામશે. એટલે જુઓ, વોચ ગ્લાસ થોડો તૂટી ગયો છે અને તમે જુઓ થોડું તમને આ કપૂરની સ્મેલ આવી રહી છે. અને આ ભાગે તમે જુઓ તો અહીંયા સહેજ પાણીના બિંદુઓ જેવું, એટલે કે કંઈક સફેદ ભાગ અહીંયા થોડો જોવા મળે છે અહીંયા આ ભાગે. હવે આમાં થશે શું? તો આમાં અહીંયા તમે જોઈ શકો છો થોડો સફેદ ભાગ આ ભાગે જુઓ.
અહીંયા તમને થોડું સફેદ સફેદ જોવા મળશે આ ભાગમાં અહીંયા. તો એ શું છે કે આપણે વોચ ગ્લાસમાં રહેલું મિશ્રણ ગરમ કર્યું. એ મિશ્રણમાં એમોનિયમ ક્લોરાઇડ અને કપૂર હતું. હવે એમાંથી જે કપૂર હતું એ કપૂર ઉર્ધ્વપાતન પામ્યું અને ઉર્ધ્વપાતન પામી અને એ કપૂર વાયુમાં રૂપાંતરિત થયું અને એ વાયુ અહીંયા આવ્યો એટલે ઠંડો પડ્યો અને ઠંડો પડ્યો એટલે પાછું કપૂર વાયુમાંથી ઘન અવસ્થામાં આવી ગયું. અને અહીંયા તમે જુઓ થોડું થોડું ધ્યાનથી જોશો તો થોડું થોડું સફેદ રંગનું ઘન પદાર્થ અહીંયા ચોટેલો તમને જોવા મળે છે. આમ આ રીતે તમે એમોનિયમ ક્લોરાઇડ અને કપૂરના મિશ્રણને અલગ કરવા માગતા હોય બે ઘટકો તો આ ઉર્ધ્વપાતનની ક્રિયા દ્વારા અલગ કરી શકાય છે. તમને પરીક્ષામાં પૂછાય કે એમોનિયમ ક્લોરાઇડ અને કપૂરના મિશ્રણને ગરમ કરતો કયા પદાર્થનું ઉર્ધ્વપાતન થાય છે? તો કપૂરનું. બરાબર. આનું ઉર્ધ્વપાતન થતું નથી. બધા પદાર્થનું ઉર્ધ્વપાતન ના થઈ શકે, કેટલાક પદાર્થોનું જ ઉર્ધ્વપાતન થાય. એમાંનો એક છે કપૂર, કેમ્ફોર. ઉર્ધ્વપાતન એટલે સમજો કે ઉર્ધ્વપાતન એટલે શું? તો જુઓ, જ્યારે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થયા વગર, ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થયા વગર સીધું વાયુમાં રૂપાંતર થાય તેને ઉર્ધ્વપાતન કહે છે. બરાબર. ઘન પદાર્થ હોય એનું પ્રવાહીમાં રૂપાંતર થયા વગર સીધું જ વાયુમાં રૂપાંતર થઈ જાય. તમે કોઈ ખુલ્લા પાત્રમાં પણ કપૂરની ગોટી લઈને સળગાવશો, ગરમી આપશો તો સીધું એનું વાયુમાં રૂપાંતર થઈ જશે. પાત્રની અંદર તમને કપૂર પીગળેલું જોવા મળશે નહીં, એટલે કે પ્રવાહી રૂપાંતર થશે નહીં. આવું જ સૂકા બરફમાં થાય છે. સૂકો બરફ એટલે કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ. સૂકો બરફ તમે હાથમાં લેશો તો સીધું જ એનું વાયુમાં રૂપાંતર થઈ જશે અને તમારો હાથ પણ બિલકુલ પલળશે નહીં. તો એ ઉર્ધ્વપાતન કહેવાય. હવે ઘન પદાર્થ હોય એનું સીધું શેમાં રૂપાંતર થાય છે? વાયુમાં. તો આ ઘટનાને આપણે ઉર્ધ્વપાતન કહીએ છીએ. આ થયું ઉર્ધ્વપાતન. હવે જો મિત્રો સમજો, આનાથી ઉલટું વિચારો કે કોઈ વાયુ હોય, વાયુ પદાર્થ હોય અને એ વાયુને આપણે ઠંડો પાડીએ તો એનું રૂપાંતર આમ તો શેમાં થાય? પ્રવાહીમાં. અને પ્રવાહીને ઠંડો પાડો તો થાય ઘનમાં. રિવર્સ પ્રક્રિયા. તો જો કોઈ વાયુને ઠંડો પાડતો એનું સીધું ઘન અવસ્થામાં રૂપાંતર થઈ જાય તો એને પણ ઉર્ધ્વપાતન કહેવાય. એટલે કે આ જે વ્યાખ્યા છે એની વિરુદ્ધ પ્રક્રિયા થતી હોય તો પણ ઉર્ધ્વપાતન કહેવાય. એટલે ઉર્ધ્વપાતનમાં આ વ્યાખ્યા લખશો તો પણ સાચી, અથવા આ રીતે પણ તમે લખી શકો કે જ્યારે વાયુ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થયા વગર સીધું ઘનમાં રૂપાંતર થાય તેને ઉર્ધ્વપાતન કહે છે. એને પણ શું કહેવાય? ઉર્ધ્વપાતન. એટલે કે સિમ્પલ ઘનનું વાયુમાં રૂપાંતર થાય અથવા વાયુનું ઘનમાં રૂપાંતર થાય તો પણ એને આપણે શું કહીશું? ઉર્ધ્વપાતન. બરાબર. આ થઈ ઉર્ધ્વપાતનની ઘટના. આને આપણે ઉર્ધ્વપાતન કહીશું. બરાબર. તો મિત્રો, આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું કે તાપમાનમાં ફેરફાર કરવાથી દ્રવ્યની અવસ્થા બદલાઈ શકે છે. હવે આગળના તાસમાં આપણે જોઈશું કે દબાણમાં ફેરફાર કરવાથી દ્રવ્યની અવસ્થા કેવી રીતે બદલાય છે એ આપણે જોઈશું.